નામને પરિચય આપો. એટલે મારું નામ ગણેશ બળગુજર છે. હું જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જોબ કરું છું. બરોબર છે. આ નારોલ ગામ તરફ જવાવાળો જે રસ્તો છે માર્ગવાળો, એ ટોટલી ખાડાવાળો રસ્તો છે, જ્યાં કેમિકલનું પાણી પસાર થાય છે. લોકોને આવવા જવામાં તકલીફ થાય છે અને ગંદવેડો એટલો બધો છે કે અમારા જે બેંકમાં આવનારા કસ્ટમરો છે એને પણ એ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને આ કેમિકલવાળું એટલું ગંદુ પાણી છે કે જે કોઈના પગ ઉપર કે શરીર ઉપર લાગતાની સાથે ખંજવળ જેવી બીમારીનો પણ એ સામનો કરવો પડે છે. મહેરબાની કરીને આ ખાડા અને જે પાણીનું ગટરનું પાણી આવે છે એનો નિકાલ કરવા માટે આપને વિનંતી છે. અહીંયા લાંબા વોર્ડ, સામેની સાઈડ લાંબા વોર્ડ છે અને નારોલનો વોર્ડ પણ છે. તેમ છતાંય અને બાજુમાં વટવા ગામનો એક વોર્ડ છે. તેમ છતાં પણ અહીંયા કોઈ પણ કર્મચારી અહીંયા આવીને આ દુવિધાનું નિરાકરણ કોઈ લાવતું નથી. તો મહેરબાની કરીને બધાને વિનંતી છે કે જલ્દી આ નિવારણનો તમે લાવો અને અમને લોકોને આ બધી ગંદકીમાંથી બહાર કાઢવા માટે વિનંતી. હા, ખાસ કરીને આ જે ગ્રાહકો છે, જે કસ્ટમરો છે, એમને કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તમારા કોમ્પ્લેક્સમાં, બેંકમાં અથવા તો અન્ય એકમોમાં આવવા માટે? અમારા કસ્ટમરો અહીંયા જે આવે છે એ લોકોને બેંકમાં આવવા માટે તકલીફો પડે છે, કારણ કે કેમિકલવાળું પાણી છે. તેમ છતાં અહીંયા ખાડા ખરબચડા છે, ગાડીઓમાં તકલીફ પડે છે, ગાડીઓમાં વહેલા પડી જાય છે અને કસ્ટમરો આ ગંદકીમાંથી પસાર થઈને બેંકમાં આવવા માટે આનાકાની કરે છે. આ અંગેની રજૂઆત અનેક લોકોએ નગરસેવકોને કરી છે. શું નગરસેવકો જોવા આવ્યા છે ખરા? હા, તેમ છતાં પણ નથી આવ્યા. પર્સનલી મેં પોતે એકવાર મ્યુનિસિપાલિટીમાં હેલ્પલાઇનમાં આનો કેસ મૂકેલો હતો. તેમ છતાં પણ એ લોકો નિરાકરણ માટે કે જોવા માટે અહીંયા કોઈ આવ્યું નથી. નામને પરિચય આપો. મારું નામ તુષાર ઠક્કર છે. અહીંયા નેશનલ હાઈવે નારોલ મેઇન રોડ ઉપર જે ઈશનપુર નારોલ ગામ તરફ જવાનો જે રસ્તો છે, ત્યાં 1 કિલોમીટર સુધી આખો રસ્તો કેમિકલના પાણીથી ભરચક થયેલો છે. અને એ કેમિકલવાળા પાણીમાં ખાડા પણ એટલા છે કે જે આવતા જતા રાહદારીઓને એક્સિડન્ટ તો થાય છે અને કેમિકલનું એટલું પ્રદૂષણવાળું પ્રાણી છે કે જેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અને અમારું જે કોમ્પ્લેક્સ છે, જ્યાં અમારી સ્થાયી દુકાનો છે કે વ્યવસાય રોજગાર અમારા ચાલે છે, ત્યાં અમારા કસ્ટમરો આવતા નથી, જેના કારણે અમારા ધંધાને પણ ઘણી અસર થઈ રહી છે. અને આ વોર્ડ ઈશનપુર અને નારોલ બેવ જગ્યા પર આવેલો છે, પણ અધિકારીઓ કોઈ સાંભળવા રાજી નથી. આવે છે, જોઈને નીકળી જાય છે, બાકી એની કોઈ સમસ્યાનો ઉકેલ નથી. ખાલી વિકાસની વાતો જ છે, બાકી વિકાસના નામે અહીંયા કશું જ કામ થયું નથી. 1 કિલોમીટરનો રોડ એ રીતનો છે કે જે કશું જ. અને આ પાણી તમે જોઈ શકો છો, આ પાણીની હાલત જુઓ કે એટલું વાસ મારે છે. ચીકણી કલરનું પાણી જે તમને દેખાઈ રહ્યું છે, એક તદ્દન કેમિકલનું જ પાણી છે અને આનો કોઈ ઉકેલ આવતો નથી. વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ પણ અધિકારી અહીંયા જોવા માટે આવતું નથી કે એનું કોઈ નિરાકરણ થતું નથી. મણિનગર વિધાનસભા છે અને ઈશનપુર વોર્ડ છે અને સાથે સાથે લાંબા વોર્ડ પણ તમારો ગણાય છે. બંને વિસ્તારના નગરસેવકોને આ અંગેની રજૂઆત પણ આપે કરી છે. શું પરિણામ આવ્યું? કોઈ પરિણામ નથી. અત્યારે તો તમે આ જોઈ રહ્યા છો, આ ચોમાસામાં નહીં, ઇવન શિયાળા અને ઉનાળામાં પણ આ કેમિકલનું પાણી અહીંયા આ રીતે બહાર આવતું જ રહે છે રોડ પર. અને વારંવાર એની ફરિયાદો કરવા છતાં કોઈ રસ્તો નથી. યા કોઈ પણ વોર્ડના અધિકારી અહીંયા જોવા માટે આવતા નથી. અને આ પાણીની હાલત એવી છે કે જીવજંતુઓ એટલા થાય છે કે જે અત્યારે હાલમાં ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ ને આ તે બધા રોગ થાય છે, તે બધું આના કારણે વધારે વિકસી રહ્યું છે અમારા એરિયામાં. ખાસ કરીને ગ્રાહકોની વાત કરીએ, કસ્ટમરની વાત કરીએ, તે કઈ રીતે હાલાકીમાં મુકાય છે? કસ્ટમરો સાહેબ અમારા ત્યાં આવવું હોય તો અમને બહાર 1 કિલોમીટર બહાર બોલાવે છે કે ભાઈ કામ હોય, પેમેન્ટ આપવું, લેવું મૂકવું, યા માલની ડિલિવરી માટે અમને બહાર બોલાવે છે, જે અમારે ત્યાં આવવા માટે રાજી નથી થતા, જેના કારણે અમારે ધંધાનું નુકસાન થઈ રહ્યું છે અત્યારે. નામને પરિચય આપો. મારું નામ ચૌહાણ ગોપાલ જગદીશભાઈ છે અને હું નારોલ વિસ્તારમાં રહેવાસી છું. અને નેશનલ નંબર 8 નંબરનો હાઈવે છે, એનાથી મટન ગળીવાળો રસ્તો પડે છે, એ ટોટલી 1 કિલોમીટર સુધી કેમિકલથી ભરાયેલો છે. બરાબર. ને પછી ખાડા ખૈયા એટલા પડી ગયા છે કે અમારા કસ્ટમરોને આવવા જવામાં દિક્કત બહુ પડે છે. ને એ વારંવાર કમ્પ્લેન કરી છે કોર્પોરેશનમાં, તો પણ કોઈ તપાસ કરવા કે કોઈ કંઈ કરતું નથી. એના કરતાં જલ્દી નિવારણ લાવો, અમારા કસ્ટમરોને બહુ પ્રોબ્લેમ પડે છે. અને ખાડા, રોડ બોર્ડ બધું તૂટી ગયું છે અને ગંદકી બી એટલી થાય છે ને કે કંઈ રહેવાતું નથી. આ અંગેની રજૂઆત ક્યાં ક્યાં કરી? અમે એક લાંબામાં કરી છે કે અહીંયા નારોલ છે ને સરકારી કચેરી, ત્યાં પણ કરેલી છે. ટોટલી 2-3 જગ્યાએ કરેલી છે, ઈશનપુર બિશનપુર બધામાં, તો પણ કોઈ અધિકારી કોઈ પરિચય લેવા કે કંઈ કરવા આવતું નથી. नाम और परिचय दो। नाम मेरा प्रिंस मेहता, नारोल लांबा रोड है अपना, नेशनल नंबर हाईवे 8 है,
ये नारोल से लेके नारो गांव तक का हाईवे से लेके अंदर का रास्ता है, जो कि 1 किलोमीटर पूरा केमिकल से भरा हुआ है। केमिकल लाइन से इतने गड्ढे हो चुके हैं, 1-2 फुट गड्ढे हो चुके हैं, मतलब लोगों का गुजरना तक मुश्किल हो गया रास्ते में तो सबके लिए। आप देख सकते हैं केमिकल बहुत ज़्यादा है यहाँ पे, उसके कारण पूरा रोड 1 किलोमीटर 1.5 किलोमीटर का रोड है, पूरा बैठ चुका है। क्या क्या मुश्किलें आती है इसके कारण? इसके कारण सबका आने जाने में मुश्किल है, पैदल यात्री मुश्किल है, यहाँ तक कि मुंह ढक के निकलना पड़ता है, इतनी ज़्यादा गंदगी स्मेल काफ़ी ज़्यादा है। और रोड पूरा टूट गया, पूरा बैठ गया 1.5-2 गंदगी जैसा नीचे, काफ़ी मतलब पैर उठा के चलने पड़ते हैं लोगों को, कपड़े ऊपर उठा के, बहुत दिक्कत हो रही है। इसकी रजूआत आपने कहाँ तक की? हमने इसकी बात नारोल से लेके लामा तक के वहाँ पर सब जगह की हुई है, पर कुछ भी हो नहीं पा रहा है यहाँ पे अभी तक भी। सब वैसे के वैसे ही है, केमिकल बहुत ज़्यादा बढ़ता ही जा रहा है ये दिन ब दिन। किस तरह से कस्टमर आप मुश्किल में पड़ते हैं? कस्टमर को आने का रास्ता ही नहीं मिल पाता कि कस्टमर आए, मतलब पूरा भरा हुआ है, लेके बैंक से लेके यहाँ तक पूरा इतना ज़्यादा है। सोली मार्केट बिल्डिंग हमारी ये है, पूरी एंट्रेंस इसका सब उसके केमिकल से ही भरा हुआ पूरा। नाम અને પરિચય આપો. નીરવ પટેલ અહીંયા ચોલામંડલમ કંપનીમાં કામ કરું છું. અહીંયા આપણે નારોલથી લઈ નરોડાવાળો જે હાઈવે કરો ત્યાંથી અંદર ખાંચાની અંદર જે મટન ગલીવાળો રોડ છે ત્યાં આગળ રોડ ઉપર આ કેમિકલવાળું પાણી આવવાના કારણે અમારે કંપનીઓમાં આવતા કસ્ટમર્સ અને બાકી બધાને એને રોડ ને બોર્ડ બધું ખવાઈ ગયું છે. અનેક જગ્યાએ કમ્પ્લેન કરી હોવા છતાં એનો કોઈ નિવેડો આવતો નથી. શું શું મુશ્કેલીઓ પડે છે આ રોડના કારણે? રોડના કારણે રોડ ઉપર અહીંયા રોડમાં ખાડા પડી ગયા છે, પ્લસ અહીંયા આ કેમિકલવાળા પાણીના કારણે રોગચાળો ને એ બધું થાય છે, જેથી અહીંયા કસ્ટમરોને બી અમારે ત્યાં આવવાવાળી પબ્લિકને બી તકલીફ પડી રહી છે. આ અંગેની રજૂઆત કઈ કઈ જગ્યાએ કરી છે? એએમસીમાં અને બધી જગ્યાએ અમે રજૂઆત કરી છે. શું નિકાલ આવ્યો એને? નિકાલ કોઈ આવતો નથી.